જીવન પાથેમાં એક બહુ સમજવા જેવી વાત કરીએ આપણે. ચાલો સજ્જનો, આપણે કર્તવ્યને ભૂલી જઈએ છીએ અને અધિકારને માગીએ છીએ. પણ જો કર્તવ્યને આપણે ખૂબ સારી રીતે જાળવી શકીશું, સંભાળી શકીશું, તો અધિકાર આપોઆપ મળી જ જવાના છે. કામ કરીશું, સફળતા મળશે, એટલે અધિકાર સામે આવીને પગ પકડશે. એટલા માટે દરેક જગ્યાએ સમજવાની વાત છે કે જો માત્ર અધિકાર જ માગ્યા કરીશું ને તો સંઘર્ષ ઊભો થશે, ક્લેશ થશે. આપણી મુસીબતોનું સમાધાન ફક્ત એ છે અને એ છે કે આપણે કર્તવ્યને સમજીએ, અધિકારને નહીં. આપણે લઈએ ઓછું અને આપીશું વધારે. જો આ પ્રમાણે આપણો સ્વભાવ બની જાય તો આપણે સામાન્ય માનવ મટીને મહામાનવ કે સાચા માનવ બની શકીએ છીએ. દેવ પણ બની શકીએ છીએ. દેવ બનીને દુનિયામાં શાંતિ લાવી શકીએ છીએ. આપણું જીવન એક યજ્ઞ છે. જુઓ, આપણે આપણા હાથ વડે મહેનત કરી, કામ કરીને હાથથી કમાણી કરીએ છીએ. પણ શું હાથ ખાઈ શકે છે ખરો? ના, હાથે ખાધું નથી. તો ખાધું કોણે? મોઢે ખાયું, જીભે ખાધું. મોએ ખાઈને પોતાની પાસે જમા રાખ્યું ખરું? ના, જમા નથી રાખ્યું. પછી એ ક્યાં ગયું? એ અનાજ જે મોએ ખાધું એ મોએ ચાવ્યા પછી પેટને આપી દીધું. તો પછી પેટે શું કર્યું? પેટે સંઘરી રાખ્યું ખરું? ના, પેટે આખા શરીર માટે વહેંચી આપ્યું, ખર્ચી નાખ્યું. પેટનો આ સ્વભાવ છે. પણ જો પેટ જમા કરી રાખે તો શું થાય? આ વાત સાંભળીને ચમકી જ જવાય કે અરે, પેટની અંદર બધા પ્રકારના રોગો આવીને ભેગા થઈ જાય, જેથી આપણું આખું જીવન રોગી બની જાય. અનેક બીમારીઓ ઉત્પન્ન થઈ જશે. તો આ ઉપરથી આપણે એટલું જ સમજવાનું કે આપણે આપણા જીવનની અંદર ઉદારતા રાખવી પડશે. ઉદારતાથી જેટલું આપીશું એટલું જ આપણા જીવનની અંદર આનંદદાયક બનશે. બીજાને આપવાનું જે સુખ, એનો અનુભવ આપણે કરી શકીશું. અને બીજું, આપતા ઉદારતાથી આપણને પણ આનંદ આવશે, સામે લેનારને પણ એટલો જ સંતોષ થશે. એટલે લીધા કરતા આપવાનું પુણ્ય વધારે, આનંદ વધારે મળે છે. તો આ વાત ઉપરથી આ પ્રસંગે આપણે એટલું જ જોઈએ કે માણસ એકલો ન ખાય. અને જો એકલો ખાશે તો પોતાની જાત પોતે એકલો જ ખાશે, પોતાનું પેટ ને જીભ એને જ ખબર પડશે. પણ સારામાં સારી ચીજ વસ્તુ હોય, આપણને ખૂબ ભાવતી હોય, એ આપણે ઘણા બધાને વહેંચીશું તો વહેંચવાનો આનંદ આપણને, અને આવી નવી વસ્તુ, સરસ વસ્તુ ખાધાનો આનંદ દરેકને મળશે. લઈએ ઓછું, આપીએ વધારે. જય મહારાજ.